વરિયાળીમાંથી વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેઝિયમ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન B3 જેવા ન્યુટ્રીએન્ટ્સ મળી રહે છે, જે ખાસ કરીને આપણા શરીરને હેલ્ધી રાખવામાં પૂરેપૂરું મદદ કરે છે. મુખવાસ તરીકે, શરબત તરીકે કે પછી વરિયાળીનું ચૂર્ણ ઔષધ તરીકે પણ તમે લઈ શકો છો. મિત્રો, પાચન સંબંધી તકલીફ માટે વરિયાળી ખાવી હોય તો એ જમ્યા પછી અને શેકેલી વરિયાળી જ તમારે ખાવી જોઈએ. એસિડિટીની મોટાભાગની તકલીફ હોય અને જો તમે કાચી વરિયાળી ભૂખ્યા પેટે ખાશો તો તકલીફ વધશે. પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય એવી સ્ત્રીને ખાસ કરીને વરિયાળી બહુ ઉપયોગી છે. એસિડિટી, પિત્ત, ગરમીને કારણે માથું દુખવું જેવી સમસ્યાઓ થાય તો વરિયાળી અને ઘડી સાકરનું ચૂર્ણ ઉત્તમ છે. શિયાળામાં જો વરિયાળીના ઉત્તમ ગુણ લેવા હોય તો એને કાચી તમારે ખાવી જોઈએ. સવાર સાંજ વરિયાળી ખાવાથી સ્કિન ગ્લો વધે છે અને લોહી એકદમ સાફ થાય છે. મિત્રો, એક ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી તેમાં 1 ચમચી મધ મિક્સ કરી પીવાથી ઉધરસમાં તરત જ આરામ મળે છે. 1 ચમચી વરિયાળી અને 2 ચમચી બિલ્લીનું પલ્પ મિક્સ કરી સવાર અને સાંજ ચાવીને ખાવાથી ડાયરિયાની સમસ્યા જે છે તેમાં ફાયદો થાય છે. વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ મોઢાના બેક્ટેરિયા ખતમ કરે છે, દુર્ગંધ દૂર થાય છે. વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ પીસી લો. સવાર સાંજ પાણીની સાથે 1 ચમચી લો. તેનાથી આંખો એકદમ હેલ્ધી રહે છે. પાચન તંત્ર સુધારવા વરિયાળીમાં એનેથોલ, ફાઇબર, વિટામિન સી અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. એનેથોલ પેટના એન્ઝાઇમ્સને એક્ટિવ કરે છે, જેનાથી ખોરાક ઝડપથી પચી જાય છે. ફાઇબર પાચનમાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે. તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને ગેસ, અપચો જેવી પેટની સમસ્યાઓને એકદમ ઘટાડે છે. શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. વરિયાળી કુદરતી માઉથ ફ્રેશનર્સનું કામ કરે છે. તે શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને મોંને તાજગી આપે છે. મિત્રો, ખાસ કરીને જોઈએ જે લોકોનો વજન ઘટાડવામાં પણ ખાસ કરીને મદદ કરે છે. વરિયાળી મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણ ધર્મો વરિયાળીમાં ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે.
જે શરીરના કોષોને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર પણ રહે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણ કોણ કરે છે? તો કે વરિયાળી. વરિયાળીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. વરિયાળીના ગેરફાયદા ખાસ કરીને જોઈએ તો એલર્જી. કેટલાક લોકોને વરિયાળીથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી જો તમને વરિયાળીથી એલર્જી હોય તો તેનું સેવન તમારે ન કરવું જોઈએ. હોર્મોનલ અસરો. વરિયાળીમાં ફાઇટો એસ્ટ્રોજેન્સ હોય છે, જે હોર્મોનલ સંતુલનને અસર કરી શકે છે. તેના વધુ પડતા સેવનથી હોર્મોન સંબંધી સમસ્યાઓ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક. વરિયાળીમાં શું હોય છે? તો કે સુગર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. વધુ પડતા સેવનથી પેટની સમસ્યાઓ. વરિયાળીના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને સંતુલિત માત્રામાં જ ખાઓ. વરિયાળી લગભગ દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રતીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધિ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગવી હોય કે ખાવાનું ન ભાવતું હોય, તેને જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીના અદ્ભુત ગુણો અને ફાયદાઓ વિશે આજે અમે તમને ખાસ કરીને જણાવીશું. વરિયાળી ખાવાના 6 ફાયદા આયુર્વેદની રીતે તમે ક્યારેય નહીં જાણ્યું હોય, અને હું તો ખાતરી આપું છું મિત્રો કે એમાં 6થો ફાયદો જે કહ્યો છે એ દરેક બહેનો માટે અતિ ઉપયોગી રહેશે, જે તમારે જાણવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, મોટા ભાગે આપણે એવું માનતા હોય કે વરિયાળી છે એ ખાલી મોઢાને સાફ રાખે છે, એટલે મુખવાસ તરીકેનો ઉપયોગ કરવો જોઈએ. પણ વરિયાળી એક ગજબની ઔષધિ છે, જેના વિશે આપણે ખૂબ જ સરસ માહિતી આજના મોટા ખાસ કરીને વિડીયોમાં જોઈશું. ગર્દનિગ્રહ નામના આયુર્વેદ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે વરિયાળી જે છે એ તમારા ત્વચાને, તમારા ચહેરાને, તમારા પેટને અને તમારા હોર્મોન્સ બેલેન્સ કરવા માટે
સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે. એના વિશે આજે આપણે એક સુંદર માહિતીનો વિડીયો જોવા જઈ રહ્યા છીએ. વરિયાળી મધુર છે, એટલે રસમાં મીઠી, શીતળ એટલે કે ખૂબ જ સરસ ઠંડક આપનારી છે અને બહેનો માટે એક ઉત્તમ ટોનિક સમાન છે. મિત્રો, મારી ઓપીડી જે બહેનો ગર્ભધાન સંસ્કાર માટે આવતા હોય એના હું ખાસ કરીને તેને સલાહ આપું છું કે ગર્ભધાનથી પહેલાં અને ગર્ભાધાન પછી 9 મહિના સુધી સતત કાચી વરિયાળીનું સેવન કરવું જોઈએ. ખૂબ જ ઠંડક આપનારી છે અને ગર્ભને પોષણ આપનારી કહી છે. આયુર્વેદમાં વરિયાળીના અલગ અલગ 6 ફાયદા કયા છે એના આપણે ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલો ફાયદો છે પિત્ત વાયુદોષને શાંત કરે છે. મિત્રો, વરિયાળી જે છે એ પોષણ આપનારી હોવાના કારણે અને ઠંડી હોવાને કારણે આપણા શરીરમાં પિત્ત અને વાત દોષનું શમન કરનારી છે, ઉપયોગી છે. એટલે જે લોકોને પેટમાં એસિડિટીના કારણે દુખાવો થતો હોય, પેટમાં બળતરા થતી હોય અને પેટમાં વાયુ રહેતો હોય અને ગરમીની પ્રકૃતિ હોય, એ લોકોએ વરિયાળીનો મુખવાસનું સેવન ચોક્કસ મિત્રો કરવું જોઈએ. બીજું જોઈએ, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. હવે આ ખાસ એવી બાબત છે, મારે મોટા ભાગે આપણે એવું માનતા હોય કે સૂંઠ ખાય, જીવ ખાય, અજમો ખાય તો એનાથી ભૂખ વધે, પણ બહુ ઓછા લોકોને એવું જાણતા હોય કે વરિયાળી પણ ભૂખને બૂસ્ટ કરે છે, વધારે છે. આયુર્વેદમાં એમને પરમદીપનીય કહી છે. એટલે કે જો તમે વરિયાળીનું સેવન કરશો તો એ ધીરે ધીરે તમારી ભૂખને વધારશે. સુગંધી દ્રવ્યો હોવાને કારણે તમારા ટેસ્ટમાં પણ એ વૃદ્ધિ કરશે. એટલે જે લોકોને ભૂખ લાગતી હોય પણ ખોરાકમાં રુચિ ન થતી હોય એવા લોકો માટે પણ વરિયાળી ખૂબ જ ઉપયોગી છે. ત્રીજું છે પેટને સાફ રાખશે. કઈ રીતે? વરિયાળીને સરગુણીવાળી કહી છે. સરગુણી એટલે શું? વાયુને નીચેથી કાઢનારી, મળને નીચેથી કાઢનારી એટલે કે વરિયાળીને ઘણા બધા ઔષધિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તમે ઘણા લોકો સ્વાદિષ્ટ વિરેચન લેતા હશો તો એમાં મીડિયાવતીની સાથે વરિયાળી કહી છે. વરિયાળી એવી છે કે પેટના ચૂકના અપાવે, પેટ સાફ કરવડાવે અને સાથે સાથે આંતરડાને પણ પોષણ આપે. કારણ કે સ્નિગ્ધ ગુણવાળી છે, એટલે વરિયાળી પેટ સાફ માટે ઉપયોગી હોવાને કારણે મુખવાસમાં જે લોકોને બજટ રહેતી હોય તો એ લોકોએ
વરિયાળીનો ઉપયોગ તો ખાસ કરવો જોઈએ. ચોથું છે બાળકા કૃમિ, એટલે કે દોષને સાફ કરે છે. જે બાળકોને પેટમાં કૃમિ રહેતી હોય એ લોકો માટે વરિયાળી તો ટેસ્ટી પણ છે અને ઉપયોગી પણ છે. એટલે બાળકોને કૃમિ માટે વરિયાળી ચોક્કસ આપવી જોઈએ. પાંચમું છે ઝાડા ઉલટી માટે ઉપયોગી છે. મિત્રો, આયુર્વેદમાં વરિયાળીને ગ્રાહી કહી છે. ગ્રાહી એટલે શું? જો તમને ઝાડા ઉલટી થાય છે તો તમે જો વરિયાળીનું શરબત પીવો છો તો તાત્કાલિક એ તમને ઓછું કરશે અને પેટમાં ઠંડક કરીને ઝાડા ઉલટીને મટાડશે. અને છઠ્ઠો સૌથી અગત્યનો ફાયદો, સ્ત્રીઓ માટે ગર્ભ પ્રદા કહી છે. એટલે શું? ગર્ભને આપનારી. મિત્રો, આજકાલ ઇન્ફર્ટિલિટીના કેસીસ ખૂબ જ વધતા જાય છે. એમાંથી ઘણા બધા કેસીસમાં એવું હોય છે કે પેટમાં ગરમી રહેતી હોય, કોઠાની ગરમીને કારણે ગર્ભધાન ન થતું હોય. એવા લેડીઝ માટે વરિયાળી અમૃત સમાન છે અને ઘરગથ્થુ ઉપચાર તરીકેને રોજ સેવન કરી શકાય એવી છે. એટલે બહેનો માટે જેને કોઠા રતવા હોય, પેટમાં ગરમી રહેતી હોય, માનસિક વધારે આવતું હોય, હોર્મોન ડિસ્ટર્બ રહેતા હોય, ગુસ્સો વધારે આવતો હોય, પેટમાં પિત્ત અતિશય રહેતું હોય, એવા બધા જ બહેનો માટે વરિયાળીનું સેવન ખૂબ જ ઉપયોગી છે. હવે મિત્રો, ખાસ અગત્યની વાત, વરિયાળીના બધા ફાયદા આપણે કઈ રીતે થશે? તો જો તમે વરિયાળીને કાચી ખાશો તો જ આ ફાયદા થશે. ઘણા લોકો વરિયાળીને શેકે છે, એમાં મીઠું નાખીને ખાય છે. તો શેકેલી વરિયાળીથી ફાયદો એટલો નથી થતો, કારણ કે વરિયાળીમાં એક ખાસ પ્રકારનું વાઇટલ ઓઇલ હોય છે. જો તમે વરિયાળીને શેકો છો તો એ ઓઇલ એમાંથી ઉડી જાય છે, એની ટેસ્ટ અને સ્મેલ ઉડી જાય છે અને એનો ઉપયોગ થતો નથી. એ માત્ર ને માત્ર ખાવા પૂરતું જ કામ આવે છે. ઔષધિ ઉપયોગ માટે વરિયાળીને હંમેશા કાચી ખાવી જોઈએ. સવારે નરણા કોઠે અથવા તેનો શરબત બનાવીને પી શકો છો. મુખવાસમાં ચાવીને ખાઈ શકો છો. દિવસમાં ગમે એટલી વાર ખાઈ શકો છો. ખૂબ સરસ રીતે ઉપયોગી છે. મિત્રો, આ વિડીયોના અંતમાં હું તમને એક નમ્ર વિનંતી કરીશ કે આ વિડીયો એવા બહેનો સુધી શેર કરો કે જેને લોકોને ગરમીની પ્રોબ્લેમ રહેતી હોય. ખૂબ ઉપયોગી રહેશે. વરિયાળી એના માટે અને ઉનાળામાં તો બહુ સારું ટેનિક પણ છે. તો કમેન્ટમાં લખીને જણાવો કે કેટલા લોકો વરિયાળી ખાય છે. અમે પણ વરિયાળી ખાશું. બહેના માટે ખાસ ઉપયોગી છે. વિડીયો જરૂર શેર કરો
અને કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, મનમાં કહેતા હોય કે સર મને આ પ્રોબ્લેમ છે, તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ હર.